કઠલાલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે યોજાશે ચૂંટણીનો જંગ। ભાજપ અને સમાજવાદી પાર્ટી દ્વારા કઠલાલના તમામ 6 વોર્ડ ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા। કઠલાલમાં ભાજપ શહેર સંગઠન ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા કામિનીબેન વિપુલભાઈ ભટ્ટને કદર ન થયોનું કહી ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને વોર્ડ નંબર 1માંથી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। हाल तो कठलाल में चूंटणी रंग बरोबरनो जाम्यो छे अने आवनारा समय में भाजप और समाजवादी पार्टी वच्चे कठलाल नगरपालिका कब्जे करवा माटे प्रयत्नों शुरू थई रह्या छे। हवे जोवुं ए रह्युं के मतदारो पोतानो मत कोने आपे छे अने कठलाल नगरपालिकानुं सुकान कोण संभाळशे ए तो हवे आवनारो समय ज बतावशे। रिपोर्टर प्रवीण सोलंकी, खेड़ा, कठलाल। समग्र खेड़ा जिला पंचायत અને नगरपालिका અને તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે કપડોન વિધાનસભાની વાત કરું તો કપડોન વિધાનસભાની અંદર 10 જેટલી જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકા કઠલાલ અને કપડોન નગરપાલિકાનું ઇલેક્શન છે ત્યારે આજે કઠલાલ નગરપાલિકાના 6 વોર્ડ માટે અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારોએ કુલ મળીને નગરપાલિકા માટે 24 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે। ત્યારે भारतीय जनता पार्टी को कठलाल नगरपालिका और जिला पंचायत की अंदर ज्वलंत विजय थवानो है। कठलाल जनता पर अમને સંપૂર્ણ ભરોસો।